હાલો તો મિત્રો, ગુડ ઇવનિંગ, જય માતાજી, જય મેલડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। અત્યારે વાગી ગયા છે સાંજના 5:30 અને આપણું આઈસર ભરાઈને તૈયાર થઈ ગયું છે અને આપણે પાછળ રસ્સા તિરપાલ પણ કરી દીધા। માલ હાઈટ હતો એટલે રસ્સા તિરપાલ કરવા પડે, તો રસ્સા તિરપાલ કરી દીધા છે અને માલ ભરે છે આપણે ભાવનગર પિથલપુરનો। તો આપણે આ ડિલિવરી રહેવાની છે ભાવનગર પિથલપુર। તો જોઈએ હવે પિથલપુર ક્યાં આવ્યું, કઈ રીતનું છે આ તે એ બધું તમને આ વિડીયોમાં જોવા મળશે। તો પહેલાં તો હું તમને બતાવી દઉં પાછળ કઈ રીતે આપણે પેક કરી છે ગાડી એ, અને પછી આપણે અહીંયાથી જશું સીધા અસલાલી, અને અસલાલી ડીઝલ ટાંકી ફૂલ કરાવી અને ત્યાં આગળ 2-4 કલાક સૂઈ જઈશું અને પછી ત્યાંથી નીકળીશું આપણે રાત્રે 3-1 વાગ્યાની આજુબાજુમાં ગાડી ખાલી કરવા જવા માટે। તો બધા વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો। જો હું માલ બતાવું તમને, જુઓ આ રીતે માલ ભર્યો, હાઈટ છે આટલી, જોઈ લો। આ રીતે તિરપાલ મારી દીધું પાછળ। તો હવે જઈએ આપણે સીધા અસલાલી અને ડીઝલ પુરાઈ અને ત્યાં આરામ કરીએ। તો ભાઈ જુઓ આ રીતે રસ્સા તિરપાલ કર્યું, એકલા માલ પડી જાય એવો હતો એટલે। અને આવી જે અસલાલી પંપે તો અહીંયાથી ડીઝલ ટાંકી પહેલાં ફૂલ કરાવી દઈએ, પછી ડીઝલ ટાંકી ફૂલ કરાવી અને અહીંયા રાખી દઈએ અને જમીને 2 કલાક સૂઈ જઈશું। પછી અહીંયાથી નીકળીશું સવારે વહેલા, મતલબ સવારે તો નહીં પણ રાત્રે 2-3 વાગ્યાની આ ગારામાં, એટલે થોડી ઊંઘ પણ પૂરી થઈ જાય અને રસ્તામાં ફૂલ ટાંકી કરીને ચોરી ચકવાટીનો બીક રહે, એના કરતાં અહીંયા પંપે સેફટી છે એટલે અહીંયા સૂઈ જઈશું। તો ડીઝલ નખાઈ દઈએ। તો મિત્રો જુઓ, રાત્રે આપણે અહીંયા આઈસર રાખી દીધું હતું ડીઝલ પુરાઈને, અને અત્યારે ટાઈમો વાગી ગયા છે રાત્રિના 2। તો હવે અહીંયાથી ભાગીએ, આપણે જઈએ આઈસર ખાલી કરવા માટે ભાવનગર। તો ચલો હવે નીકળીએ અહીંયાથી, આપણે રાત્રે અહીંયા જ સૂઈ ગયા હતા, તો હવે જઈએ ખાલી કરવા। તો મિત્રો આપણી ગુડ મોર્નિંગ થઈ ગઈ હતી રાત્રે 8 વાગ્યાની, અને અત્યારે રિયલ મોર્નિંગ થાય છે। જોઈ લો, હલકી સવાર થઈ ગઈ છે, અંજવાળું થઈ ગઈ છે। સૂર્યનારાયણ ભગવાને હજી કોરું કાઢી નથી અને આપણે એક્સપ્રેસ ઉપર પહોંચવા આવ્યા છીએ પીપરી ક્રોસ કરીએ છીએ એક્સપ્રેસ વે ઉપર। જે નવો બનેલો છે એ ભાવનગર સર્કલ, આપણે રિંગ રોડ અમદાવાદથી સીધા નારી ચોકડીને જોડે છે એ હાઈવે ઉપર। આ રસ્તો પીપરી એક્ઝિટ છે બહાર નીકળવા માટે, અને અંદર પણ હોય અહીંયાથી જે પીપરીથી ગાડી આવે એ અહીંયા આગળ જોડાઈ જાય। તો આપણે કન્ટિન્યુ ચાલે જઈએ અને આગળની જર્ની પણ તમારી જોડે શેર કરું। આપણે મિત્રો ગાડી ખાલી કરવાની છે ભાવનગર પિથલપુર। તો એમનું કીધું કે ખાલી છે પિથલપુર, પિથલપુરથી આગળ પણ લગભગ 1 કિલોમીટર છે, કામ છે ત્યાં પણ ખાલી કરવાનું છે। કંઈ વાંધો નહીં, કરવાની છે અમારે નહીં આવું પડે, તમારું વાત કરી દઈએ કરવાની થાય, પાર્ટી હોય અને અમને ચા પાણીમાં સમજતા હોય અમારી બધી વસ્તુ હોય વાત અલગ છે, અમે નોકરી કરી લઈએ, બાકી કામમાં નથી અમે કરતા। ગેસ ડિલિવરીની અમારી કન્ડિશન છે। કંઈ નહીં, હવે હલકી મોર્નિંગ થઈ ગઈ છે, સવારનો સુરત પણ ઉગવાની તૈયારી છે, અંજવાળું થઈ ગયું છે। આપણે હેડલાઇટ પણ બંધ કરી દીધી, હવે થોડોક ટાઈમ પછી પાર્કિંગ પણ બંધ કરી દઈશું। તો કંઈ નહીં, હવે ચાલે જઈએ આગળ, અને આગળની જર્ની પણ તમારી જોડે શેર કરું મિત્રો। તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો જુઓ, અહીંયા આપણે આઈસર રાખી દીધું હતું એક્સપ્રેસ ઉપર સાઈડમાં, થોડીક વાર આપણે ટાયરો ચેક કરવા માટે। અને જુઓ, અહીંયા સૂર્યનારાયણ ભગવાન પણ કોરું કાઢવા માંડ્યા છે, અને આ છે એક્સપ્રેસ વે, જોઈ શકો છો। અહીંયા આઈસર રાખ્યું સાઈડમાં, આ છે ભોગાવા જેવું, જોઈ શકો છો। આમાં પાણી ભરેલું છે, હાઈટ છે
આપણે નારા ઉપર ગાડી રાખી છે અને અહીંયા જુઓ આ છે મછલી પકડવાનું, મતલબ આ ભોગાવામાં પાણી ચાલુ હોય ત્યારે અહીંયા આવું કરી દે એટલે માછલીઓ અહીંયા અટવાઈ જાય, એટલે આ લોકો ઇઝીલી માછલીઓ કાઢી શકે એના માટે આવું કરેલું છે જુઓ. અને વાતાવરણ પણ એક નંબર છે. અને આપણે ઊભા છીએ અહીંયા આગળ પિચની ઉપર, જોઈ શકો છો. અને આપણે પાણીનો જગ પણ ભરી લીધો હતો. અને જુઓ આપણી ગાડીમાં સેટઅપ કંઈક આ રીતે કરી દીધું છે. પાછળની સીટ હટાવી સોફો ટાઈપ બનાવી દીધું. સોફો બનાવવાનો છે પણ ટાઈમ નથી. વેલ્ડિંગ વાળાનો ટાઈમ હોય ત્યારે મારે ટાઈમ નથી હોતો, મારે ટાઈમ હોય ત્યારે વેલ્ડિંગ વાળો ફ્રી નથી હોતો. તો જોઈએ હવે ક્યારે બનાવીએ છીએ, એનો સમય આવશે ત્યારે બનાવીશું, પણ અત્યારે ટેમ્પરરી કરી દીધું છે. તો કંઈ નહીં, હવે આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. તો ફાઇનલી મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી હવે ભડભીડના ટોલ નાખે, જોઈ શકો છો. ભડભીડના ટોલ નાખાનો નજારો કંઈક આ રીતે આવે છે. ટોલ પાર કરીએ અને વધીએ આગળ. ભડભીડનું ટોલ છે. ક્રોસ કર્યા પછી અહીંયા આગળ ચાની ટપરીઓ છે, તો એ ક્યાંક રાખી દઈએ આગળ. પેલા મસ્ત ચા પાણી કરી દઈએ, પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. હમણાં જુઓ આપણે નાની ચોકડી ક્રોસ કરી લીધી અને કન્ટિન્યુ ચલે જઈએ છીએ. આપણે ખાલી કરવા જવાનું છે તિથલપુર બાજુ, અને આપણે લેફ્ટ સાઈડ લઈ લઈએ સિંચર બાજુ. વિડીયોમાં બન્યા રહેતો અહીંયાથી લઈ લઈએ હવે લેફ્ટ સાઈડ. જોઈ લો નજારો અત્યારનો સવારનો. તો ભાઈ જુઓ કેરીઓ, અને આમ ચેક કરો, હાથમાં આવી જાય એટલી ઝીણી ઝીણી કેરીઓ છે. પણ એમ કે આપણે તોડશું નહીં, કેમ કે હજી નાની નાની છે, એટલે હજી તો ફર આવ્યું છે, હજી જોઈએ એવી થઈ નથી. બાકી કેરીઓ હાથમાં આવી જાય એવી છે, અને અમુક મોટી મોટી પણ છે. આ બાજુ જુઓ કેરીઓ ઘણી આવી જાય. તો ફરી આવીશું ખાવા માટે ગમે ત્યારે. જોઈ લો કેટલું નીચું છે, આટલી નીચી નીચી કેરીઓ આવેલી છે. તો ભાઈ જુઓ મામસા ક્રોસ કરીએ અને ચાલ્યા જઈએ છીએ. મામસા ક્રોસ કરીએ છીએ અને હાઈવે જુઓ તમે, 6 લાઇન હાઈવે બનાવ્યો છે, આરસીસી લગાવેલો છે. હાઈવે આખો આરસીસી વાળો છે, 6 લાઇન. અને આ રસ્તો સીધો સીધો જતો રહે આપણે પોપટભાઈ આહિરના આશ્રમ આગળ રહીને લોંગડી ટોલ નાકે થઈને નીકળી જાય, મીના હોટલ થઈને. એ રસ્તો છે મહુવા તળાજા વાળો, મહુવા હાઈવે, મહુવા તળાજા વાળો ગણાય. જોઈ લો રસ્તાનો વ્યૂ તમે. આરસીસી રોડ બનાવેલો છે, ટોપે ટોપ રોડ છે, આમ પેટનું પાણી ના હાલે એવો. આપણે આ બાજુ જઈએ હવે આગળ, ચાલે જઈએ કન્ટિન્યુ. અને આગળની જર્ની પણ તમને બતાવું, બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. ભાઈ જુઓ આપણે પહોંચવા હવે કોબડી ટોલ નાકે. અને પાછળ આ બાજુ પહાડ છે, પહાડની પાછળ પવન ચક્કી લગાવેલી છે. કારખાના નીકળી જાય પછી બતાવું તમને, આગળથી દેખાય તો બતાવવાની કોશિશ કરું. અહીંયા પાછળ પવન ચક્કી લાગેલી છે, જોઈ શકો છો. અને પાછળ પવન ચક્કી લાગેલી છે. ત્યાં આગળ પવન ચક્કી છે, પહાડ જેવું છે હાઈટ એટલે. અને જો આપણે પહોંચી આવે આ કોબડીના ટોલ નાકે, તો હવે આ કોબડી ટોલ નાકું પાર કરી અને કન્ટિન્યુ ચાલે જઈએ. ટોલ નાકું કોબડી. તો હવે વધે આગળ. તો જુઓ પેલી બાજુ કેરીઓ જોઈ અને અહીંયા આઈસર લગાવી દીધું ખાલી કરવા પેલી જગ્યાએ.
આ રીતે છે લોકેશન જો, અને અહીંયા છે બધા કેરા જો, કેળા વાડી જ કેરાની છે. અહીંયા થઈ ગયું, ચાલો ખાલી કરવાનું. જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે. ગરમી પણ એવી છે અહીંયા. તો મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલડીમાં. આજે આપણે વ્લોગને છે દિવસ બીજો, અને પાછલા વિડીયોમાં તમે જોયું એ રીતે આપણે આ વ્લોગમાં તે મતલબ કાલના દિવસમાં ગાડી ખાલી કરી હતી એક જગ્યાએ, અને એક જગ્યાએ ડિલિવરી કરી અને ત્યાંથી આવી ગયા હતા. અને પછી આપણે બીજી ડિલિવરી ખાલી કરવાની હતી, એ બાજુ આવી અને જો અહીંયા આઈસો નાખી અને અહીંયા આપણે સુઈ ગયા હતા. અહીંયા આગળ આપણે સૂતા હતા બગદાણાથી પહેલાં. જો અહીંયા ઇન્ડિયન ઓઇલનો પેટ્રોલ પંપ છે, અને આ છે બગદાણા હાઈવે, રસ્તો જાય બગદાણા. અને અહીંયા આપણે રાત્રે સૂઈ ગયા હતા. જોઈ લો, ઘરમાં જાગી અને ફ્રેશ થઈ ગયા. આ કંબલ બંબલ બધી નીપટાઈ લઈએ, મસ્ત મજાની ઊંઘ આવી ગઈ હતી. તો હવે કંબલ બંબલ બધું સેટઅપ કરી લઈએ, પછી આ બધું વ્યવસ્થિત કરી અને પછી જઈએ આગળ જઈ અને મસ્ત મજાના ચા પાણી કરી લઈએ. અને પછી ચા પાણી કરી અને આપણે બીજી ડિલિવરી ખાલી કરવા જવાનું છે બગદાણાથી આગળ સેંદરડા કરીને છે ત્યાં. તો રાત્રે આપણે તળાજા જમ્યા હતા અને જમીને અહીંયા આવીને સૂઈ ગયા હતા. તો અત્યારે જઈએ ખાલી કરવા માટે, અને ત્યાં ખાલી કરી અને પછી નીકળીએ અમદાવાદ જોવા માટે. તો હવે અહીંયાથી વધીએ આગળ, પહેલાં આગળ જઈને ચા પાણી કરીએ, પછી જઈએ ગાડી ખાલી કરવા માટે. તો ચલો મિત્રો હવે નીકળીએ અહીંયાથી. બધા વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો ભાઈ જુઓ, આપણે પહોંચવા આવે ઠળિયા. અહીંયાથી બગદાણા 10 બતાવે છે હજી. ઠળિયા અહીંયા ઘણી પહેલાં અમે સંઘ લઈને આવતા હતા. તો આ ઠળિયા ગામમાં અમારો નાઇટ હોલ્ડ હતો. આ ગામમાં અમે નાઇટ રહેતા હતા. આ ગામમાં અહીંયા આગળ આશ્રમ ઉપર મારો ભાઈ અને અમે રહેલા છીએ. ચાલતા જતા હતા. બગદાણા અને ભાવનગરનો સંઘ હોય તો અમે અહીંયા આગળ રહેલા છીએ. તો મિત્રો જુઓ, અત્યારે આપણે પહોંચી આવ્યા બગદાણા, અને બગદાણામાં આપણું આઈસર એન્ટર કરી લીધું. જોઈ શકો છો બગદાણાનો વ્યૂ સવારનો કંઈક આ રીતે આવે છે. અને મિત્રો અહીંયા બગદાણા સીતારામ બાપાનું મંદિર આવેલું છે, જે વર્લ્ડ ફેમસ મંદિર છે બગદાણા બાપા સીતારામનું, જે બધા દેશ વિદેશથી વર્લ્ડ દુનિયામાંથી બધા આવે છે અહીંયા દર્શન કરવા માટે. એવું અહીંયા મંદિર આવેલું છે. આપણે આ મંદિર ક્રોસ કરીએ અને આગળ તમને પણ બતાવું મંદિર, તો બને રહેજો વિડીયોમાં. જય सीताराम बापा। तो भाई ये है हमारा गुजरात का बगदाणा, और यहाँ हमारा बावलिया का भोजन जो अपना चलता है ना, मतलब कितनी भी पब्लिक आए तो भी कोई माप नहीं होता है, बाकी खाना कभी कम नहीं पड़ता है। और हर पूनमना दिवसे बधा आजूबाजूना गामना लोग अहीं आगळ आवी जाय छे सेवा करवा माटे। सीताराम बापाए जोई लो अमारा बावलियानुं मंदिर। हे बजरंग दास बापा हारू हारू करजो। बगदाणा बगदाणा चेक करो मित्रों, पहुंची आवे बगदाणा। हाँ दर्शन करी लो बधा मित्रों। बगदाणा ना दर्शन करवाय तमारा नसीब में होय, तमारा भाग्य होय
તો જ તમને મળે, બાકી અહીંયા આગળ દર્શન કરવાય ના મળે. તમારા નસીબ હોય તો અહીંયા આગળ દર્શન થાય બગદાણાના. જોયેલો મંદિર બગદાણા સીતારામ. હવે આપણે આગળ રાખીને ચા નથી પીધી તો ચા પીએ પહેલાં. અને આ જોઈ લો બહારનો બધો નજારો. આવજો ક્યારેક મિત્રો આ બાજુ દર્શન કરવા સીતારામે, સરસ છે. જો અહીંયા નાસ્તો કરવા આવી ગયા. ફાફડા, કેરી, મરચાંનો, ડુંગળીનો ચટણી અને ભજીયા મંગાયા. આવે છે હજી ભજીયા પણ આવી ગયા ગરમ ગરમ. ભાઈ નાનો એવો ઘાટ આવ્યો છે સેંદરડા. પેલા જોઈ શકો છો આપણે પહોંચવા આવે સેંદરડા અને આવો ઘાટ આવ્યો છે. અને અહીંયાથી મહુવાની ડિસ્ટન્સ બતાવે છે 25 કિલોમીટર. અને મહુવા એટલે ડુંગળીનો હબ ગણાય. આ બાજુ ડુંગળીનું યાર્ડ છે મહુવા, બહુ મોટા પાયે. અને અહીંયા આગળ લગભગ વધુ પડતી ખેતી આ તે બધી ડુંગળીની વધારે પડતી થાય છે. અને બધો પહાડી ક્ષેત્ર હોય એવું આવી ગયું છે. અને સેંદરડા બતાવે છે 3 કિલોમીટર. તો જઈએ આપણે ઘા કરતાં સીધા સેંદરડા અને જોઈએ આપણે સેંદરડા ખાલી થાય છે કેટલા ટાઈમમાં થાય છે, ગામમાં ખાલી કરાવે છે કે વાડીએ ખાલી કરાવે છે, એ પણ તમને બતાવું આગળ. અને પછી ત્યાંથી આપણે જવાનું છે આ બાજુ મહુવા બાજુ. તો આપણે લોંગડી થઈને નીકળીશું. તો પોપટભાઈ આશ્રમની મુલાકાત કરવા પણ જવાનું છે. અને બીજા નંબરમાં આપણે વિજયને પણ ફોન કરેલો છે. તો લગભગ વિજય ઘરે હશે તો વાત કરીએ તો વિજયને પણ ભેગા થતા જઈએ. તો જોઈએ હવે આગળ. અને જોઈ લો આવો નાના ઘાટ જેવું આવ્યું છે, ઢલાણ, મતલબ નરું ઉતરવાનું ડાઉનિંગ જ છે. તો જઈએ સીધા સેંદરડા. બતાવું ક્યાં ગાડી ખાલી કરે છે, આ તે કેટલા ટાઈમમાં ખાલી થાય છે. તો બધા વિડીયોમાં બને રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો ભાઈ જુઓ અહીંયા પહોંચી અહીંયા ખાલી કરવા. અહીંયા લગાવી દીધું આઈસર, ખાલી કરવાનું ચાલુ થઈ ગયું. આટલા કટકા બચ્યા એટલે પતી જાય પછી અહીંયાથી નીકળીએ. અને જુઓ આ બાજુ ખેતીવાડી, લાલ મરચા, લાલ મરચા જો બધા વાડીમાં ઉગાડેલા. અને આ બાજુ છે પપૈયા. લો જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે. તો મિત્રો જુઓ આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે જસ્ટ પહોંચવા આવ્યા તળાજા. અને તળાજા ક્રોસ કરીએ છીએ, જોઈ શકો છો. રાત્રે આપણે તળાજા અંદર થઈને આવ્યા હતા, પણ એમ કે અત્યારે અંદર થઈને નહીં આવીએ. હવે તો અહીંયાથી લેફ્ટ મારી દઈએ એટલે આ સામે નારું દેખાય એ આવી ગયો આપણો હાઈવે. અને ત્યાંથી લેફ્ટ લેવાની છે. જોઈ શકો છો તળાજાનો નજારો કંઈક આ રીતે આવે છે અત્યારે. સીધો જતો રહ્યો તળાજા, રાઈટ ગયો મહુવા, લેફ્ટ ગયું ભાવનગર. તો આપણે લેવાની છે અહીંયાથી લેફ્ટ સાઈડ. આપણે અંદર અત્યારે જવાનું નથી, રાત્રે ત્યાંથી આવ્યા હતા પણ અત્યારે જવાનું નથી ને. અત્યારે એ બાજુનો વ્યૂ બતાવતો તમને, પણ ખોટું ટ્રાફિકમાં જવું 15 મિનિટ બગાડવી એના કરતાં અહીંયાથી મારી દઈએ આપણે લેફ્ટ. જુઓ અને હવે અહીંયાથી સીધા ચાલ્યા જઈએ એટલે આવી જશે હાઈવે. સિદ્ધસર પાર કરીને જમવા બેસી ગયા. તો એ જમી લઈએ. હો છાશ, રમકડા, ભૂંગળા. તો ભાઈ જુઓ આપણે જમીને નીકળ્યા ત્યાંના કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ. મતલબ કન્ટિન્યુ ડ્રાઈવ એટલે જમીન નીકળ્યા ત્યારથી 5 મિનિટથી. એટલે એમ કે હવે ડ્રાઈવ કન્ટિન્યુ કરવાનું છે એક ધારી અમદાવાદ સુધી. અને બીજા નંબરમાં મિત્રો કે આપણે જમીને નીકળ્યા એટલે અત્યારે પહોંચવા આવે નારી ચોકડી. નારી ચોકડીથી એક ધારી ચાલે જશું હવે.
અને આપણે સીધા જવાનું છે અસલાલી આપણા પાર્કિંગમાં. કેમ કે આજે આપણે 3 દિવસ થઈ ગયા, 3 દિવસથી બહાર આવ્યા છીએ એટલે 3 દિવસથી ઘરે પણ નથી ગયા. તો આજે ગાડી અસલાલી પાર્કિંગમાં રાખી અને આપણે જતા રહીશું ઘરે. સવારે જશું ગાડી ભરવા માટે સાણંદ. એટલી એક રિટર્ન ટ્રીપમાં બતાવવામાં મજા ના આવે એટલે આપણે જોઈએ કાલે સાણંદથી ક્યાંનું ભરાય છે આ તે. તો એ તમને બીજા વિડીયોમાં જોવા મળશે મિત્રો. તો આ વિડીયોને આપણે કરીએ અહીંયા પૂરો. મળીએ બીજા એક નવા વિડીયોમાં નવી ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેરડીમાં.